હે ભગવાન, આ હંધુય કામ પડ્યું છે અને આ મીરા 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 ઓરડામાં નથી, મને લાગે છે કે કંઈ બહાર ગઈ હશે. મીરા, એ હું છે આવો. એક કામ કર, જો આ છે ને રહોડાનું હંધુય કામ હું પતાવું છું, તું આ ઓસરીનું કામ પતાવી દે, કપડાં ધોઈ નાખ ને પછી છે ને વાડીએ જતી રહેજે. હું નીકળા ઓર્ડર ઉપર ઓર્ડર ચાલુ કરી દીધા છે. ઘરની નોકરાણી સમજો છો? અરે પણ મીરા, મેં તો તને ખાલી કચરો કાઢવાનું કીધું, મેં કયા તારા પર ઓર્ડર કર્યો જ છે? આ તો હું ચાલુ કરી દીધું. દરરોજ મને ઘડી કે શાંતિથી બેહવા દીધી છે તમે. આજ કરી નાખ, ઓલું કરી નાખ. ઘડી કે હું બેઠી એટલે આવી ગયા કામ લઈને કે આ કરી નાખ ને પછી તારે કઈ આખો દી મારે કામ જ કર્યા કરવાનું. ના ના ના, તને કંઈક ગેરસમજણ થાય છે. જો હા, મારા પિયરેથી મારા ભાઈ ભાભી આવવાના છે ને એટલે થોડી ઉતાવળ કરું છું. એ લોકો ખાલી એક ટકનું જમીને નીકળી જવાના છે. પછી ગંધાય કામ પડ્યા હોય ને તો મહેમાન હારે બેહાય નહીં, એટલા માટે. હા તો તમારા ભાઈ ભાભી આવવાના છે ને તો એને ભાભીને કહેજો હાર કામ કરવા લાગશે. કહી દેવાનું મારી દેરાણીને મજા નથી, હુતી છે એટલે આફડી કામ કરવા લાગશે. પણ નહીં, મને ભાળી નથી મૂકવી, કામ હોપીસ દેવું. મને ઘડી કે શાંતિથી મને બેઠેલા જોઈ નથી શકતા તમે. અરે આ હું બોલે છે તું? આ તારી કંઈ સમજણ ફેર થાય છે. હું કંઈ તારી ઉપર તાડુકતી નથી. હું તો ખાલી તને એમ કહું છું કે તું જરા સમજ. હું બધું સમજુ છું, મને બધી ખબર પડે છે. હું કઈ દૂધ પીતી છોકરી નથી. તમારે છે ને આ ઘરની મિલકત બધી પડાવી લેવી છે. મને બધી ખબર પડે છે ને સાનું મને ભાગ પાડી દો મિલકતના. અડધો તમારો ને અડધો અમારો, એટલે થઈ જાય છૂટકો બધાનો. આમાં મિલકતના ભાગ પાડવાની વાત ક્યાં આવી? હા હું બોલેશ તું? કેમ સંભળાતું નથી? કાન નથી? હું બોલું છું ખબર નથી પડતી? બસ ગમે ત્યારે ઉપાડો લઈને બેસી જાઓ. ઘરનું ઉપરિયામણું તમારે જ લેવાનું. તમે કહો એ સાચું, તમે કહો એ જ બધાને કરવાનું. તાઈ હું બધા નોકર સમજીને બેઠા છો તમે? જો મીરા, હા ઘરમાં પરણીને હું પહેલાં આવી હતી. હા, હંધાઈ રીત રિવાજ ને હંધી વાત સાસુમાએ મને શીખવાડ્યા હતા. અને તું મારી દેરાણી છે એટલે હું તને શીખવાડી રહી છું. આમાં હું ક્યાં કંઈ ખોટું કરી રહી છું? અને વાત રહી મિલકતને દબાવવાની, તો મેં કોઈ મિલકત નથી દબાવી. અરે હા તો હૈયારું રહીએ, હંપીને રહીએ, હારે રહીએ, એમાં સુખ વધે, પ્રેમ વધે. ભાભી તેને તમારે મને શીખામણ આપવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે. મને મારા બાપાએ બધું શીખવાડીને જ મોકલી છે. ખાહરિયામ કેમ રહેવાય કેમ નહીં. એટલા વર્ષથી એવી છું, હું કાંઈ બોલી નથી કારણ કે બધું ભાડું છું. અને અત્યારે મારે બોલવાની જરૂર પડે એટલે બોલું છું. તમે મિલકત દબાવીને જ બેઠા છો એટલે તમારે બસ બધું મારી પાસે કામ કરાવવું ને પોતે એને આરામથી બેસીને ખાવું પીવું ને રાજ કરવું. અરે હું ક્યાં તારા પાસે બધા કામ કરાવું છું ને હું રાજ કરું છું? હા, હારોહાર તને કામ તો કરાવવા લાગુ છું. અને આ તો રોજનું કામ છે. હું તને એમ કહું છું કે ખાલી તું આ ઓસરીનો કચરો કાઢી નાખ, ત્યાં સુધી હું રહોડાનું કામ પતાવી દઉં. આમાં મેં હું ખોટું કીધું તને? મારે છે ને કાંઈ કામ કરવાનું જ થતું નથી. મને છે ને ઘરમાં છે ને રહેતાય કંટાળો આવે છે. બસ તમે મને મિલકતના ભાગ પાડી દો, અમે અમારી મિલકત લઈને છૂટા, તમે તમારી રીતે છૂટા. બીજી વાત બધી પતાવો. હા, મિલકત માટે પરિવાર હાથે હોય એવું છે? તને એમ લાગે છે કે અમે મિલકત ફસાવીને બેઠા છે, દબાવીને બેઠા છે? અરે આવી તો હો મિલકત કુરબાન. કેવી વાત કરે છે? હા તો કરી દો ને અમારી ઉપર કુરબાન મિલકત. તમને જો મિલકત કુરબાન કરવી છે કરી દો અમારી ઉપર. તમે જઈને રહ્યો બીજે. સો અત્યારે તારું મગજ ઠેકાણે નથી એટલે તું મારી હારે મગજમારી કરસ. હું કરી લઈ, હું જાતે હંધુય કામ કરી લઈ. તો પહેલેથી જ કરવું તો હું કામને કહેતા હશે? હું કામને મારા મોઢાનું સાંભળતા હશે? હદ કરી છે. આ મીરાને રોજ સમજાવું છું પણ સમજવા તૈયાર નથી. હા, થાકી ગયા વાત તો. રમા, હે રમા, બોલો. શું વિચારમાં પડી છે? શું ટેન્શન છે? એ જ રોજનો કંકાસ, રોજના ઝઘડા. હા મીરા વહુ આજે પાછા ઝઘડ્યા, પાછી વાત શરૂ કરી એમને. બસ એ જ હશે રોજે રોજનું કે અમને નોખા કરી દો, અમારી મિલકત આપી દો, અમને છૂટા કરો, તમે અમારી ઉપર જુલમ ગુજારો છો, તમે અમારી ઉપર જો હુકમી કરો છો. એ જ હશે ને બધું? હા મોહન, હું સમજાવીને થાકી ગઈ. હવે તો મારું મગજ પણ કામ કરતું નથી. તારી વાત બધી સાચી છે પણ તું પણ ખૂબ સારી રીતે સમજે છે કે આપણે એમને શું કામ અલગ નથી કરતા. તમે અને હું તો બરાબર જાણીએ છીએ કે આપણે એ લોકોને અલગ શું કામ નથી કરતા. પણ આપણે કઈ રીતે સમજાવીએ એમને?
કઈ રીતે કહીએ કે આપણે એમને અલગ નથી કરતા એનું બહુ મોટું કારણ છે. વાત સાચી છે તારી, પણ હવે મીરા બહુ સમજવા જ તૈયાર નથી, કોઈ વાત જ માનવા તૈયાર નથી. બસ એના મનમાં એક જ વિચાર આવે છે કે અમારે નોખું થઈ જવું છે, અમારે અલગ રહેવું છે. આપણે એની ઉપર જો હુકમી કરીએ છીએ, આપણે એમની ઉપર દબાણ કરીએ છીએ, પણ એવું કશું છે જ નહીં. પણ હવે હું કેવું નહીં, કંઈ સમજાતું નથી. એ જ તો, જે વ્યક્તિ માનવા જ તૈયાર નથી એને કેમ સમજાવવું કે તમે માની જાઓ? અરે તમને તો ખબર છે દેવાભાઈ આપણા અલગ થવા માટે નહીં માને. બધી વાત સાચી છે, દેવો નહીં માને, હું સમજુ છું, પણ આ મીરા બહુ સમજતા નથી. તેને કેવી રીતે સમજાવવા, કેવી રીતે કહેવું એને કે ભાઈ તમે જેટલા સાથે રહ્યો એમાં તમારી જ ભલાઈ છે. પણ મેં તો કહ્યું પ્રેમ અને સમથી જ પરિવાર બને, એકલા રહેવાથી પરિવાર ન બને. પણ મીરા બહુ છે કે માનવા જ તૈયાર નથી, પોતાની જીદ પકડીને બેઠા છે કે હું જે કહું ને એ સાચું, બીજા કોઈ કહે ને એ ખોટું. હું તને શું કહું છું, જો કદાચ એવું લાગે ને મીરા બહુ ન માને ને તો એકવાર એની પિયરિયામાં વાત કરી જુઓ તમે. એ લોકો કદાચ સમજાવે ને જો માની જાય તો બહુ સારી વાત છે. ખરી જો આટલા પ્રયત્નો તો કર્યા છે, એકવાર એમના પિયરિયામાં વાત કરી જો, કારણ કે એમના મા બાપ અને ભાઈ તો બહુ સમજ્યું છે. જો કદાચ સમજી જાય તો. એટલા માટે તો કહું છું કે આપણા જેટલા પ્રયાસો હતા, આપણે જેટલી વખત એમને મનાવવા પડતા હતા એટલી વખત આપણે મનાવી લીધા, પણ એ વાત સમજવા તૈયાર જ નથી, તો ક્યાં સુધી આવું નવું ચાલશે? હા સાચી વાત છે, ક્યાં સુધી ચાલશે ને ક્યાં સુધી ચલાવીશું? કંઈ નહીં, આટલા પ્રયત્ન કર્યા છે તો છેલ્લો પ્રયત્ન કરીએ. એમને એમ છે કે આપણી નજર આ મિલકત પર છે, હા. એમને નથી ખબર કે આપણા માટે મોટી મિલકત એ અને દેવાભાઈ છે. એ બંને ન હોય તો આપણી મિલકત શું કામની? પણ એ બધું સમજે એના માટે છે રમા, જે સમજતા જ નથી એમના માટે આ બધી વાત પાયાવિહોણી છે. પણ હું તને શું કહું છું કે તું એકવાર મીરાઓના પિયરિયામાં વાત કરી જો, અને એનીથી જો સમજે અને આ બધું અટકી જતું હોય તો આપણા ઘર માટે અને ખાસ કરીને આપણા દેવલા માટે બહુ સારું છે. સમજાવી જો, વાત બની જાય તો આપણા માટે જ સારું. જ્યાં જુઓ ને ત્યાં નીકળું એ બસ. કહું છું સાંભળો છો? હા 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 સાંભળું છું ભાઈ, હંધુય સાંભળું છું. બોલ શું વાત છે? હા તું આ ખાલી હાથ ક્યાં આવી? હા ભાતું લઈને નથી આવી બપોરનું? અરે ભાતાને મૂકોની બાજુમાં, નીકળું બસ ખાવું પીવું ને કામ કરવું ઢોરની જેમ. બીજી કઈક બુદ્ધિ છે કે નથી હાલતી? અરે પણ બુદ્ધિ તો હાલે જ છે, અને પણ તું આ રીતના કા વાત કરસ? તો શું કેમ થયું? વાત કરું? ઘરમાં આજે બાંધણું થઈ ગયું મોટા પાયે. તમારે તો કોઈ દી ઘરમાં જાન દેવું નથી, એટલે મારે બધું જોવાનું રહે. બાંધણું? પણ હવે વળી પાછું કઈ વાતનું બાંધણું થયું છે? હા ભાભીએ કઈ કીધું તને? ખબર તો હોય જ તે તમને કે ભાભીને નામની જ રામાયણ હોય દર વખતે, તો હું કામ પૂછતા હશો પાછા? અરે એવી વાત નથી, પણ થયું છે હું જે કાંઈ પણ થયું હોય ને માંડીને વાત કર. તું જે કહી ને એની ઉપર તું જેમ કહીને એમ જ કરી બસ. હા છે ને, તો સાંભળો, તમારે છે ને આખો દી ખેતરનું કામ કરવું અને ખાઈ પીને હુઈ જાવું. બીજી કાંઈ ઉપાધિ ઘરમાં હું થાય છે, બધા હું કરે છે, કાંઈ ખબર છે કે નહીં તમને? અરે પણ મને અરે હમણાંથી આપણને બે જણાને કામમાં લગાડીને ભાઈ ભાભીએ પોતાની નામે જમીન કરી નાખી છે. હા તારી વાત તો સાચી જ છે. હા હું અહીંયા આવીને ડહડા કરું છું, અને આ મોટા ભાઈ આ ઘેરે બેઠા બેઠા ઓર્ડર કરતા હોય છે. સારું સમજાતું નથી.
હા જ્યારે હોય ત્યારે આ લોકો જમીન મકાન આંધી વસ્તુનું ભાગની વાતો કરે છે પણ ભાગ તો આપતા જ નથી. તમને છે ને ભાઈએ 1000 વખત કીધું કે મારું જે છે એ બધું તારું જ છે, પણ કોઈ દી તમને જમીનના કાગળિયા બતાવ્યા કે જો બટામાં તારું નામ લખ નાખ્યું છે, આ તારી જમીન કીધું કોઈ દી નહીં. પણ હારું લગાડવા કહી દે કે તારું જ છે બટા, એટલે બટા સમજી જાય ને કામે લાગી જાય. બાકી કાંઈ પંચાયત થોડી કરવી. ના ના, હા તારી વાત 100% હાસી છે. હા બધું મારું જ હોય તો પછી મારા નામે હોવું જોઈએ ને. હા તો એ તો હું કહું છું. મારા નામે કાંઈ નથી. ના ના, આવી રીતે કાંઈ હલાવી ન લેવાય. હા અને એ હું વળી હા મોટા ભાઈ એના નામ ઉપર કરીને બેઠા છે ને જઈ હોય તો મારું નામ દઈ દે છે. હા તો એમ તો કહું છું, થોડુંક છે ને ઘરમાં મગજ કરો. આ તો છે ને તમને 3 દાડે છે ને રસ્તે રખડતા કરી દે. આજ તો આપણે બેસી, કાલ હવે ત્રીજું છોકરું નાનું થાય તો રસ્તે રખડતા હારા લાગશું. એના ભવિષ્યનું વિચારવાનું હોય ને આપણે. ના રે ના, એવું કઈ થોડું થવા દે હું. હવે ગમે એમ કરીને મારો હક લઈને રે. અને તને શું લાગે છે આ મોટા ભાઈ ને ભાભી દર વખતે બાના કાઢે છે તો આપણે લોકો એના બાનામાંથી છટકી જાવ એમ? ના રે ના, આ સારું થયું તું અહીંયા આવીને મને હંધું યાદ કરાવી ગઈ. બાકી હમણાંથી તો હું ભૂલી જ ગયો તો કે આ મોટા ભાઈ ને ભાભીની પાસેથી હંધોય ભાગ કઢાવવાનો છે. જો તું છે ને જરાય ચિંતા ન કરતી. આ ભાભીએ તને જેટલા શબ્દો કીધા છે ને એ હંધાય શબ્દોનું હાટું વાળીને આવી અને ગમે એમ કરીને આ જમીનનો અને મકાનનો તો ભાગ લઈને જ રહે. અને આ ભાભી છે ને, ભાભીની તો ટેવ બહુ ખરાબ છે. આખા ગામ સામે તો એટલા સારા રીતે રહે ને કે એમ થાય કે નહીં આની કરતા તો સારી બાઈ જ નથી ગામમાં કોઈ. પણ ઘરમાં ખબર હોય હું એની હારે આખો દી રહું, એ હું ભવાડા કરે ને બધા મને ખબર હોય. આપણને સારું થતા નથી આવડતું પણ હાસાવેણ કહીએ એટલે કડવા લાગી જાય. ના ના, તારી વાત જો તારી વાત હાવ સાચી છે. હું તારી વાતમાં બધી રીતે તું જેમ કહેશો ને એમ જ કરવા તૈયાર છું. આપણે છે ને ઘરમાં રહેવું જ નથી. હા તો હું તારી જીત છે ને બરાબર જ છે. હું કહું એમ કરવા તૈયાર છો ને? હા હા હા, ઘરે આવો ને તો કાલ સવાર તમારા ભાઈને કહેવાનું છે હું કાલથી ખેતરે નથી જવાનું. પહેલા મારા જમીનનો ભાગ પાડો, બધી મિલકતનો ભાગ પાડો, પછી જ હું કામે જાય. ત્યાં સુધી કામે નથી જવાનું. અરે કાલે સવારે હું કામ હે? કાલે સવારે હું કામ? હું તો અટાણે જ જવા તૈયાર છું. હા એટલે અટાણે જઈને કહી દઉં. બધો ટોપલો મારી ઉપર આવી જાય કે બાય વાડીએ જઈને આદમીને સડાઈ દીધો એટલે તો આવ્યો, નકર મારા ભાઈ થોડો બોલે છે. હા તો હું વાંધો છે? એને સડાવ્યો છે એવું લાગે તો સડાવ્યો છે તો સડાવ્યો છે. આપણે કઈ ફાટીને ફૂટડી થઈને થોડું રહેવાનું છે. આ ઘરમાં છે ને હાસી વાત તો હંધાઈને કહી દેવાની છે. પછી છે ને જેના મગજમાં જે આવવું હોય ભલે આવે. મને કોઈ ફરક નથી પડતો કે મારા ભાઈ ને મારી આ ભાભી હું વિચારે છે મારા વિશે કે હું વિચારે છે તારા વિશે. આપણે ક્યાં એની ભેગું રહેવું જ છે? આપણે તો નોખા થવું છે ને. હે આગળ એક ના એક દિવસ તો આ થવાનું જ છે. આપણે નો વહેલી તકે છૂટા થઈ જાય. આપણે લોકો છૂટા થઈ જાય પછી એના રસ્તે ને આપણે આપણા રસ્તે. આ જો અત્યારે કામના ઢવડા કરીને તમારી તબિયત ખરાબ થઈ જશે. એટલે ઘડીક અત્યારે પોરો ખાઈ જાવ અને કાલ સવારે બધું કહેજો. ના ના, તું એક કામ કર. આ છે ને મોટર ચાલુ છે ઓલકોર. આ મોટર બંધ કરીને આવી તું. હું છે ને હમણાં જ ઘેરે જઈને બધી વાત કરું છું. પછી છે ને આપણે આજે જ આજે જ બધું પતાવી નાખવાનું થાય છે. મને તો અટાણે જ મારો ભાગ જોઈ છે. પછી જે થવું હોય થાય. બધા હેરખા છે, કોઈને કહેવા છે. હલો, હા હા, અરે અમરેલીથી બિયારણ મગાવી લીધું છે. હા હા, યાર્ડમાં ગયા હતા ને. હા હા હા, બિયારણ આવી ગયું છે. થઈ જા બધું. હા મોટા ભાઈ, મોટા ભાઈ. હા સારું. હા વાંધો નહીં, બિયારણ આવી ગયું છે એટલે વવાઈ જાય. વાંધો નહીં, હું કામ ચિંતા કરો છો? મોટા ભાઈ આ ફોન મેલો ને મારે વાત કરવી છે તમારી યારે. હા પણ હું છે તું આમ આવી રીતે જોરથી બૂમ બરાડા પાડે છે? શું થયું છે બોલ? કામ હતું તમારું એટલા માટે આવ્યો છું. બોલો. હા હું જે કામ કહું છું એ કામ કરશો ખરા? અત્યાર સુધી એવું ક્યારે બન્યું છે કે મારા નાનકાએ મને કીધું હોય ને એની વાત મેં ન માની હોય? એવું બન્યું છે ક્યારે? વાતું છે બધી. નાનકો કે એમ કરીએ ને નાનકાની વાતોમાં અમારી હાય હાજ હોય. આ ખોટા સપના દેખાડી રહ્યા છો. બાકી હકીકત હું છે નહીં હું જાણું છું ને તમે જાણો જ છો મોટા ભાઈ. કેમ કઈ બોલતા નથી? હા બોલતી કા બંધ થઈ ગઈ? અરે બોલવાનો કોઈ સવાલ જ નથી, પણ તું શું કામ છે એકવાર તો મને કહી તો મને ખબર પડશે ને. ચોપ. અરે દેવાભાઈ, તમે બોલો ને, તમે મન મૂકીને બોલો. તમને કોઈ વાતની ના નથી. હા હંધુય તમારું જ તો છે. તમે કહો ને તમારા મોટા ભાઈ પૂરું ન કરે ને એવું કોઈ દી બન્યું છે?
મારું છે ને ભાભી હંધુય, તો પછી લાવો. હા, ઘર મકાન જમીન જાયદાદ જેટલું પણ મારા ભાગમાં આવે છે ને એ હંધી વસ્તુઓ મારા હાથમાં મેલી દો, પછી માનું કે આ હંધુય મારું છે કે તમારું છે. અરે મારા ભાઈ, નાનકા તું સમજતો કેમ નથી? આ બધું અલગ કરીને તને શું મળવાનું છે? અહીંયા આપણે ભેળા રહેશું, હારે રહેવું તો આપણા બધા માટે સારું છે ને. આમ અલગ થઈ તું તારી માલ મિલકત અલગ લઈને શું કરવાનો છે? આ બધું છે એ તારું છે. હું ક્યાં ગળે બાંધીને જવાનો છું આ બધું લઈને? મારું છે પણ છે તો તમારા લોકોના નામે જ ને. હે, મારા નામે ક્યાંય કઈ વસ્તુ જ છે આ ઘરમાં? દેવાભાઈ એવું નથી, આ હંધુય સહિયારું છે, આપણું છે. અને તમે કહો છો કે આ તમારું નથી. અરે હંધાઈ પર તમારો હક છે. હા, મિલકત પર, આ ઘરની બધી વસ્તુ પર, અને આ પ્રેમ ભાવના લાગણી છે ત્યાં લગણ ભલે ને આપણે હંપીને હાથે રહીએ. હું વાંધો છે તમને? શું ભાભી, મોટા ભાઈ, હો વાતની એક વાત છે. હા, આપણું હોય કે મારું હોય કે તમારું હોય, મારે એ વાતમાં પડવાનું જ નથી થતું. મને છે ને મારો ભાગ આપી દો એટલે હું છૂટો ને તમે છૂટા. પણ નાનકા મને એક વાત નથી સમજાતી કે આ મીરા બહુ તમને કહે છે એટલે તમે એની વાતમાં આવીને હા ઘરની મિલકતના ભાગલા કરવા તું માગે છે કેમ? હા, મારા ભાભીની વાતમાં આવીને તમે આ આંધી વસ્તુ પસાવી પાડવા નથી માંગતા? આ ઘણી બચત કરી છે, હા, બહુ બસાવી લીધું અને ઘણું બધું તમે છે ને તમારા રાજપાટમાં ભોગવી લીધું છે. દેવાભાઈ ખોટું વિચારો છો, ગેરસમજણ થાય છે તમને. આ હંધુય અમે જે કરી રહ્યા છે ને તમારા માટે જ કરીએ છીએ. આમાં અમને કાંઈ નથી જોઈતું. ભગવાન, અમે તો એમ વિચારીએ છીએ કે અમારું જે છે ને એ હંધુય અમે તમને આપીએ, પણ હારે રહીએ છીએ, એક પરિવાર છે. આ પંખીના માળાને હુકમ બી ખોટો કરો છો. ગેર સમજણમાં તો હું અટાણ લગી હતો ભાભી. આ તો સારું થયું કે મારી આ બાયડીએ મને હંધે વાત સમજાવી, ત્યારે મને ખબર પડી છે કે આ ઘરમાં મારી યારે કેટલો અન્યાય થયો છે. તું ખૂબ સારી રીતે જાણે છે નાનકા કે અમારે કોઈ સંતાન નથી, જે છે એ તું જ છો અમારું. અને આ માલ મિલકત જમીન જાયદાદ બધી અમારા પછી બધી તારી જ છે. પણ તમારા પછી ને, હા, તમે ક્યારે જશો એની હું ગેરંટી છે? હો વાતની એક વાત છે, બધું મારું છે ને, તો પછી મારા જ નામે કરી દો ને, એટલે તમારી માથાકૂટ જાય ઘરમાંથી. તમારે તો મને આજે આપવું છે ને કાલે આપવું જ છે, તો હું કામ નથી આપતા અત્યારમાં? આપી દેવું, પણ આ ડર છે અમને એક વાતનો કે હંધુય આપી દેવું ને તમે અલગ રહેવા જતા રહ્યા તો અમે બે જણ હું કરું? અમને તમારી આદત પડી ગઈ છે, તમારા વગર અમે નથી જીવી શકતા. હા, તો ટેવ પાડી દો ને. આમે તે આજના સમયમાં ભાઈઓ નોખા જ હોય, કોઈ ભાઈઓ ભેગા નથી રહેતા. મારે ભેગા નથી રહેવું. હો વાતની એક વાત છે મોટા ભાઈ, મને જે મારો હિસ્સો જોઈએ છે ને ઘરમાંથી, હિસ્સો મને જોઈએ. બાકી તમારે જેવા બાના કાઢવા હોય ને એ અંધાય બાના કાઢજો બહાર જઈને, મારી સામે નહીં. અરે નાનકા નાનકા વાત તો સાંભળ તો. હા હા, હળ જોડીને છે ને બોઘી જોડી દો એટલે છે ને ઓલું બધું વાત ભરોટું છે ને એ બધું ભરી લો. રાઘવ, અરે હાય ભેરું હાય. હા, તો ઘણા વખત પછી ભૂલો પડ્યો ને મારો ભાઈ. હા, મને તો છે ને એવું લાગે છે કે આ તું છે ને આપણી ભાઈબંધી હાવ ભૂલી ગયો છું. આ તે બહુ ઓછું કરી નાખ્યું છે મારી યારે. હો, અરે રાઘવ, તારીથી બીજો મારો એવો કોઈ ભાઈબંધ જ નથી કે જેને હું મળવા જાઉં. પણ આ તો એવું છે કે જો મારી વાત સાંભળ. હા, તું એમ કહેશો કે તારી સિવાય મારો કોઈ ભાઈબંધ નથી, તો મને એ કહે તો આ કેટલા વખત પછી મારે અહીંયા આવ્યો? હે અરે ભાઈ, એમાં એવું છે કે આ સંસારમાં એવા ગૂંચવાયેલા હોય ને તે એમાંથી કોઈ ટાઈમ જ નથી મળતો. ન કરતો મારી તો એવી બહુ બધી ઈચ્છા થતી હોય છે કે હું તારી સાથે મળું. અને પેલા કેવા આપણે હારે જાતા, બહાર રખડવા જાતા, ફરવા જાતા, બધા એને કેવા જલસા કરતા. એ વાત તારી હાચી હો. હા, છે ને ભેગા બેહીને ચા પાણી પીતા, જમતા, વાડીઓમાં પ્રોગ્રામ કરતા. હા, છે ને, હા, હવે બધું ઓછું થઈ ગયું છે. લાગે છે કે મારી કંઈક ભૂલ થઈ ગઈ હશે. ભાઈ તું આવું હું કામ બોલે છે? હા, તો બીજું હું બોલું એમ કે મને. તો ભાઈ તારીથી કાંઈ ભૂલ નથી થઈ. તું હંમેશા મારો નાનકો છે ને દેવલો, એના કરતાં પણ વિશેષ છો તું મારો. અને તારીથી કોઈ દિવસ ભૂલ હજી સુધી થઈ નથી અને થશે પણ નહીં. કેમ કે આપણે ભલે નોખી માના છીએ પણ તે ક્યારેય મને તારા સગા ભાઈ કરતાં ઓછો નથી માન્યો મને. સાચી વાત છે તારી. અમે તે નાનપણથી હારે રમીને મોટા થયા છીએ. અને આપણી મિત્રતા તો આખા ગામમાં વખાણાય. અને જો
હા તારી માટે છે ને હું હરદમ ખડે પગે ઊભો જ હોય, પણ મને એ કે હાસ તારે આ બધું ભૂલો પડવાનું કાંઈ કારણ કે પછી આમ તો મને મળવા આવ્યો છો? અરે બોલ ને ભાઈ. મોહન, તું કંઈક મૂંઝાઈ ગયેલો હોય એવું લાગે છે. ભાઈ કાંઈ થયું છે? કાંઈ તકલીફમાં છો? હા જો તું મૂંઝાતો નહીં. હા તારો રાઘવ છે ને જે જીવે છે, મરી નથી ગયો, એટલે જરાય ઓછું ન લેતો. બોલ હું જોઈ છે? પૈસા ટકાની તકલીફ છે ભાઈ? અરે નાના રાઘવ, પૈસા ટકાની તો કોઈ એવું ભગવાનની દયા છે, કંઈ વાંધો નથી. પણ મને એવું લાગે છે કે હા તું છે ને ઉપર સળી ભાઈબંધી દર્શાવી છો, આ ખુલીને વાત નથી કરતો. નાના ભાઈ, એમાં એવું છે કે જો તું તો જાણે છે કે નાનકો દેવલો મારો એકનો એક ભાઈ છે, અને જ્યારથી એના લગ્ન કર્યા છે ત્યારથી એની ઘરવાળી બસ એક જ વાત કહી છે કે અમને અમારી માલ મિલકત આપીને અમને નોખા કરી દો, અમારે તમારી હારે રહેવું નથી. અને રોજે રોજના ઘરના ઝઘડા. એટલે હું વાત કરે છો મોહન? હા દેવાના બાઈઓ એટલા બધા રાહી છે? અરે તમે તો દેવો નાનો હતો કેટલો તારો લાડકો હતો, તે એને કેવી રીતે ઉછેરીને મોટો કર્યો છે, અને આના બાયું અલગ થવાનું કહે છે. અરે એને સમજાવાય ને કે ગાંડા તમારે આગળ પાછળ કોઈ નથી, નથી માં નથી બાપ, હે જેમ મારે છે એમ તારે છે, તો પછી એને અલગ થઈને કામ શું છે? અરે ભાઈ, આ મીરા બહુ કહેતા હોય ને તો મને વાંધો નથી, પણ દેવલાએ મને ચોખ્ખા ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ભાઈ તમે ગમે તેમ કરો પણ અમને માલ મિલકત આપી અમારી અને નોખા કરી દો. એટલે મેં થેલ ઉપર પથ્થર રાખીને એને નોખા તો કરી દીધા છે, પણ એક હા તો એને નો અરે એને સમજાવાય ને. અરે મને કીધું તો હું આવત, આપણે સમજાવત એને. ના ભાઈ, મેં બહુ બધા પ્રયાસ કર્યા, બહુ બધી વાર એને સમજાવ્યો, પણ એ વાત માનવા તૈયાર નહોતો. અને રોજે રોજનું સવારથી ઉઠીને બસ એક જ વાત, મીરા બહુ છે તો તારી ભાભીને, અને પેલો રોજે રોજ મને બસ એક જ વાત ઉઠીને કે અમને નોખા કરી દો, અમને નોખા કરી દો, બીજી કોઈ વાત નહીં. એટલે ના છૂટકે ભાઈ, ના છૂટકે મારે એને નોખો કરી દેવો પડ્યો. કાંઈ વાંધો નહીં મોહન, જે થયું એ હા દેવલો નોખો થયો છે. હે હા કે ગામ મૂકીને તો નથી વહી ગયો ને, છે તો તારી નજરની સામે જ ને. પણ મેન વાત એ છે કે હજુ સુધી મેં આ વાત દેવલાને પણ નથી કરી, પણ આજે હું તને કરું છું. એટલે અરે કઈ વાતની વાત કરે છે? જો સાંભળ, અરે શું વાત કરે છે મોહન? આવી બધી તકલીફ થઈ ગઈ છે? જો જે થવાનું હતું એ થઈ ગયું. બોલ આમાં હું તારી શું મદદ કરી શકું? જો ભાઈ, હું એને જે પણ કાંઈ કહીશ ને એ અત્યારે બધું એને ખોટું જ લાગશે. એટલે હું તને એક હાથ જોડીને કહું છું કે આજ પછીથી મારા નાનકાની બધી જવાબદારી તારે સંભાળવાની છે. તારે એને અરે મોહન, જોવાનું છે, એને કોઈ પણ તકલીફ ન પડે, અને એને ખબર પણ ન પડવી જોઈએ કે આ બધું ધ્યાન રાખવા માટે મેં તને કીધું છે. જો મોહન, તું ઉપાધિ કરીમાં, તું તો મારો એવો ભાઈ છે ને કે તારા માટે હું મારો જીવે આપી દઉં. અને તે નાનકાની જવાબદારી મને આપી છે ને, તો હું મોહન બનીને જ એનું ધ્યાન રાખીશ. એને એટલું ઓછું નહીં આવવા દો, અને આ વાતની ગંધ એને હું એકે વાર નહીં આવવા દો કે આ તે બધું મને કીધું છે. તું જરાય ઉપાધિ ન કરતો. બસ ભાઈ, મને તારીથી બસ આ જ ઉમ્મીદ હતી. અને તું અરે ગાંડા, અરે તારે હાથ જોડવાના ન હોય, તારે તો બસ તારા ભાઈબંધને હુકમ કરવાનો હોય. સારું હાલ, હું જાઉં છું. તો જરાય ફિકર ન કરતો હો ભાઈ. સાંભળો ને, મેં આ નિર્ણય તો લઈ લીધો છે, પણ હા, આ દેવાભાઈ આપણાથી દૂર થઈ જાય તો
આપણે કેમ જીવી શકું? તારી બધી વાત સાચી છે રમા, પણ આ રોજે રોજના ઘરની અંદર ઝઘડા અને જેટલા વધારે દિવસ કાઢશું ને એમ એ બંને લોકોને આપણી ઉપર અરુચિ આવતી જશે અને સંબંધની અંદર વધારે ખટાશ આવે ને એ પહેલાં જ આ નિર્ણય લેવો ખૂબ જરૂરી હતો. હા હા બોલો, આ હું બેઠા છો? હું બોલાવ્યા છે અમને લોકોને અહીંયા? હજી ધરાણા નથી એટલું બધું સંભળાવીને તો પાછું થોડુંક હજી સંભળાઈ દો. હશે કંઈક બાકી? આ ગયા બહુનું બાકી હશે ને તે યાદ કરી કરીને સંભળાવતા હશે, બાકી બીજું કાંઈ નહીં હોય. ના ભાઈ, કઈ સંભળાવવાનું બાકી નથી, પણ હું એક જ હા વાત નક્કી. હા તમે લોકો અંધી વસ્તુના ભાગ પાડીને વસ્તુ આપાત બોલાવ્યા છે ને? હે એ જ હશે કારણ, બાકી બીજું તો કોઈ કારણ વધ્યું નથી કે એના સિવાય તમે અમને લોકોને ક્યારે યાદ પણ કરો. સાચી વાત. તમને બોલાવ્યા છે એ જ માટે કે તમારે માલ મિલકતની અંદર ભાગ જોઈતો હતો ને, હા બસ એ જ આપવા માટે બોલાવ્યા છે. મોટા ભાઈ હાસી વાત કરો છો ને કે પછી દર વખતની જેમ આ વખતે રમાડવાના છે? ના મીરાબો, કોઈ રમાડવાની વાત નથી. આ માલ મિલકત તમારે જે જોઈતું હોય ને એ તમે બધું જ લઈ શકો છો. હા, જો કાયદેસર રીતે તમે લોકો અમને અમારો ભાગ આપવા માંગતા હોય ને તો મને જે મારા ભાગમાં અડધો ભાગ આવે છે ને એ જોઈએ છે. બાકી એના સિવાય જે તમારું હશે તમને મુબારક ને મારું હશે મારું મુબારક. અને બીજી વાત, એકવાર જો અમને અમારી વસ્તુ મળી જાય ને પછી તમે તમારી રીતે જીવન જીવજો અને અમે લોકો અમારી રીતે જીવન જીવશું. નહીં અમે તમારામાં કાંઈ બોલીએ કે નહીં તમારે અમારામાં કાંઈ બોલવા આવવાનું, બરોબર? તમે જેમ કહો ને એમ દેવાભાઈ, તમને અને મીરાને જેમ ઠીક લાગે ને એમ. આમાં અમે કાંઈ નહીં બોલીએ. પાણી લાવું? ના ના, પાણીની કાંઈ જરૂર નથી. એ તો અમસ્તા ખાંસી આવે છે ખાલી. હા તમે લોકો ભાગ પાડી દો ને એટલે નવરા થાય હંધાયામાંથી. હા ભાગ પાડી દે હું, પણ તમે થોડું ધીમે બોલવાનું રાખો ને. હા, ખોટું ગળું બેસી જાય. ભાભી આટલું બધું સારું થવાની કોશિશ કરો માં. હું એની પત્ની બાજુમાં ઊભી છું, મને સારી રીતે ખબર છે કે એને હું થઈશ ને હું અત્યારે સારી રીતે છે. તમે વધારે પડતા સારા થાવ માં, અમને બધી ખબર પડે છે. જો નાનકા અને મીરાબો, તમારે બંનેને માલ મિલકત જમીન ને બધું જોઈતું હતું ને તો આજથી અમારું પણ બધું તમને અમે આપીએ છીએ અને ફક્ત અમને રહેવા માટે આ ઘર જોઈએ છે. બસ બાકીની બધી જમીન જાયદાદ પ્રોપર્ટી જે પણ કાંઈ છે ને એ બધું આજથી તમારું. હા, નિર્ણય મળીને લીધો છે ને? અમારા ભાભીને પૂછી જોજો, પછી પાછળથી એવું ન થાય કે મારા ભાભી ના પાડે છે ને તમે પાછું અંધી વસ્તુ માગવા આવો ને મારે તમને દેવું પડે. હા, પછી ભાભીને પાછા સાના સિપટા ભરવાની તો ટેવ છે જ તે. મને આવીને સિપટા ભરશે સાના, એની કરતા પહેલાથી સરખો નિર્ણય લઈ લો. નાનકા નાનકા, તું હજી આટલા વર્ષથી સાથે રહી છે પણ તારી ભાભીને ઓળખી શક્યો નથી. આ નિર્ણય અમારા બંનેનો છે એટલે તમારે બંને ચિંતા કરવા જેવું કાંઈ નથી. હા, મા દીકરાને બધું જ આપી શકે. દીકરો એના માટે દુનિયા હોય. અને દેવાભાઈ, તમે મારા દીકરો છો, દિયર નહીં. કદાચ તમને આપવા માટે મારો જીવે આપવો પડે ને તો હું અચકાવું નહીં. આ તો મિલકતની વાત છે. બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીશ, તમે બંને જ્યાં રહો ને ત્યાં સુખી અને ખુશ રહ્યો. હા તો બસ, તો બધું પાક્કું છે. હા, મકાન જે તમારું તમારે જોતું છે એ મકાન તમારું, બાકી જે જમીન છે આ બીજું આપણું જે મકાન છે અને જે કાંઈ પણ નાની મોટી ઉપજ આવવાની છે આ વરની એ હંધુય મારે જોઈએ છે. બાકીનું બધું તમારું અને જે મેં માગ્યું છે એ હંધુય મારું. અને ખાસ હું કહું છે ને, અડધો રત જ તે ભાગ લ્યો, નકર પાછું આ ગામના લોકો તો આપણી ઉપર જ તે તાનું મારશે કે બધું લઈને વૈયા જાય. એની કરતા અડધો રત આપણા ભાગમાં આવે ને ઈ જ લ્યો, બાકીનું ભલે ઈ રાખતા. ના મીરાબો, તમારે ગામનું કાંઈ સાંભળવું નહીં પડે અને હું પંચની સામે બધાની સાક્ષીએ કહીશ કે હું રાજી ખુશીથી
મારા નાનકાને આ બધું આપું છું, એટલે તમારે એની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ગામ શું કહેશે અને શું કરશે. અને ઠીક છે. ખાસ મારા લગ્ન સમયે જે કાંઈ પણ ઘરેણા કરાવ્યા હતા એ હંધાઈ ઘરેણામાં મારો ભાગ જે લાગે છે એ ભાગ હંધાઈ ઘરેણા તમારા બધું જ મેં અને તારા મોટા ભાઈએ તારા નામ કરી દીધું છે. હાલો તો ઠીક છે. એટલી માથાકૂટ પછી છેવટે જમીન નામે થઈ ગઈ. હા હા હવે નિરાત હાલો. પણ આમ ક્યાં જવું છે આપણે? આ છે ને વધારાનું ખડ કાઢી નાખી તે ગાયુંને સારો થઈ જાય. સારો થાય એનો તો વાંધો નથી, પણ આ ખડ બેઠું બેઠું આને પાણી નથી પૂગવા દેતું. વાંધો ન્યા છે. એનું કાંઈક કરશું, પણ અત્યારે તો આ ગાયને સારો થઈ જાય. ગાય હમણાં આપણે દૂધ દેતી ઓછી થઈ ગઈ છે, કોને ખબર. ગાયને તે ઓલા ડાક્ટરને બોલાવ્યો હતો, તે કંઈક કહેતો હતો કે આને કંઈક દવા કરાવવી પડશે. હવે એની દવા કરાવી નાખીને એ હું તમને શું કહું છું ખબર, હા. તમને એવું નથી લાગતું જેદુન આપણે નોખા થઈ ગયા તે એમ કહેતી હતી કે આ નોખા છે તે દુન આપણે પાપમાંથી છૂટ્યા એવું નથી લાગતું? એ ઓહો મજાની જિંદગી, આ થાય એટલું કરીએ ને વાહ વાહ જેવું કાંઈ ઉપાદિત નહીં. લ્યો ઘડીક હવે ઊભા થાવ, પોરો ખાવ. કઈ વાંધો નથી. શું થાય છે તમને? મીરા સમજાતું નથી. આ જો ને આ છેલ્લા 2 મહિના દીધા તો ઉધર મટતી નથી. કેવો સારો દી છે. હવે કાળઝાળ ઉનાળો છે ને એમાંય આ ઉધર, અને ઉધરની હારે હારે થોડા દાડાથી તો હમણાં મૂંઝારો બહુ થાય છે છાતીમાં. એમાં છે ને ઉપાધિ કરવાની જરૂર નથી. આ કાળઝાળ ગરમી પડે એટલે જો મને એવું થાય છે, એમાં કામ કર્યું એટલે થોડુંક વધારે થાય. હા થાય. લે રાઘવભાઈ આવાસ, આવો ભાઈ. રે રાઘવભાઈ તમે કામ ઢીલો છો? સીતારામ. સીતારામ, કાંઈ લા મજા નથી આમ ઢીલો કાસો દેવા? હા જુઓ ને થોડા દાડાથી હું થયું છે કાંઈ સમજાતું નથી. હા હુકી ઉધરા આવે છે ને છાતીમાં થોડો મૂંઝારો થાય છે કોઈક વાર. પણ ડાક્ટરને બતાવ્યું હતું, એને તો ટીકડીઓ આપી છે 4-5 લઉં છું રોજ. રાઘવભાઈ મન શું લાગે છે ખબર, આ એક તો કામ એટલું બધું કોઈ દી કર્યું ન હોય, એમાં બધું માથે પડ્યું ને એમાં કાળઝાળ ગરમી તો થોડુંક નો સવાસ ફૂલાય. જો છે ને આ છાતીમાં દુખાવો થાય ને તો માથું ન મારી રખાય. તું અહીંયા ગામડામાં દવા લીધા કર, આ શહેરમાં જઈને સારા ડાક્ટરને બતાવી દેવાય. એક કામ કર, હું તારી હારે આવું, આપણે દવાખાને જઈએ. હાલો આપણે અત્યારે જ જઈએ. હું અટાણે જાય. હવે આ બધું સામાન્ય છે. મને એટલું બધું કંઈક થતું હોય તો જઈ આવીને વાંધો નથી, પણ આવું ક્યારેક થાય છે. કાંઈ હર વખતનું થોડી છે. અને દવા તો હું પીવું છું ને, દવા પીવું ને એટલે બધું સારું થઈ જાય. આમ જો તને કાંઈ ફેર પડ્યો? આ દવા લેશો તને કાંઈ ફેર પડ્યો? હે જો હું છે ને હા તારી કાંઈ વાત સાંભળવા નથી માગતો. તું છે ને આ દવાખાના ભેળો થતો ખોટો પછી શરીરનો ખો કરે છો. આ કામ તો આખી જિંદગી કરવાનું છે આપણે. તો પછી હું ઈ જ કહું છું, કેદું ના એમ કહું છું કે જાવા રાઘવભાઈને લઈને દવાખાના આટો મારી આવો, પણ જાવા જોઈને માને મારી વાત કોઈ દી. હું રાઘવભાઈને લઈને એની હું ભૂલ છે પણ તું એને કહેશો એ હાસુ જ કહે છે. આ જો મારું ખેતર આ બાજુમાં જ છે. હું એ જ કહું છું કે તમે રહ્યા અમારા હેઠા પાડો. હા તમે મારી યારે આવો. હા તમારું કામકાજ ખોટી થાય કે નહીં? હે અને મને કાંઈ એવડી મોટી બીમારી થોડી છે. આ જો અહીંયા હાલું છું ચાલું છું ઊભો છું, ન કરે એમ થાય કે હાલો રાઘવભાઈને લઈ જાય યારે ને હંધી તપાસ કરીને વી આવશું. આમ જો દેવા, હા હું તારો શેઢા પાડોશી છે ને પછી શું? હા તારો ભાઈ છે ને મારો જીગરજાન ભાઈ બનશે, તને ખબર છે ને? હે એ નાતે તું મારા ભાઈ જેવો જ છો. તમારા ભાઈ છે ને દોસ્તાર છે, પણ એક વખત ખબર પૂછવા ન આવ્યા. અરે પણ એને બિચારાને ખબર નહીં હોય એટલે ન આવ્યો હોય, નકર તો એ આવ્યો વગર થોડો રે. હા તમે એની ઉપાધિ કરો માં હું બેઠો છું ને. હે તમે મોહન, તું મને મોહન સમજ ખાલી. હાલ મારે તારી કાંઈ વાત સાંભળે નથી, દવાખાના ભેગો થાય. તમે છે ને આ તમારું કામ હોય પતાવું, હું દવાખાને લઈને જવાય. અરે ભાઈ, મારો મારી ભાઈ વાત કાંઈ સાંભળવું નથી મારે, તને કીધું ને સાનો મનો આગળ મારે. પણ પેલા તું મારી વાત તો સાંભળ. મને અટાણમાં હંધું સારું જ છે. આ ઘડીક મુંજારો થતો હતો
પણ પાણી પી લઉં છું તોય મને સારું થઈ જાય છે આ કાંઈક વધારે હશે તો હું તને કહી ને ક્યાં ઈ જો મારી વાત મારે સાંભળે કાંઈ સાંભળે તું હાલ તમે તો બાપા તમારું કામ કરો ને લઈ જા હાલ મારે અરે હારું તમે હશે ને મોટા દવાખાને પૈસાની કઈ ઉપાધિ ન કરતા આ કોને ખબર કેટલા દી થા હું આ થોડું કામ પતાવી નાખું પછી ઘર ભેતી થાવ આ ગાયું ને નીણ દેવાય સાહેબ. આ નાનકોને બે અલગ થયા ત્યારથી ચિંતા રોજે રોજ ખૂબ વધતી જાય છે. ચિંતા તો મને કોરી ખાય છે. કોને કેવું કડા હેઠેથી કોળિયો એ નથી ઉતરતો. પણ મને એક વાતની અહીંયા ધરપત છે કે મેં મારા રાઘવને કીધું છે ને એટલે એ એનું પૂરતું ધ્યાન રાખશે, મારી કરતાં પણ વિશેષ ધ્યાન રાખશે એ વાતનો મને વિશ્વાસ છે. એટલે એ વાતનું ચિંતા ઓછી છે કે મારો રાઘવ એનું ધ્યાન રાખે છે. રામ રામ ભેરુ. રામ રામ. આવ ભાઈ આવ. હજી રામ રામ રાઘવભાઈ. રામ રામ. તારા ભાભીને હું તારી જ વાત કરતો હતો ત્યાં તું આવી ગયો કે તું મારા નાનકાનું ધ્યાન રાખે છે ને એટલે મને જરાય ચિંતા નથી. અરે જો મોહન તારે જરાય ફિકર કરવાની જરૂર નથી. આ નાનકાનું ધ્યાન હું બરાબર રાખું છું. કેમ છે તું મળ્યો હમણાં એને શું કરે છે એ કેમ છે? હા, મીરા બહુ ને બધા બધાય મજામાં છે. હા જેની તબિયત થોડીક લથડી ગઈ હતી એટલે શું થયું તું એને? તું મારી વાત સાંભળ. મેં તને કીધું ને હું બેઠો છું કાંઈ નહીં થાય. પણ એની એટલે એમને આમ ભાભી બીજી એને કોઈ તકલીફ તો નથી થતી ને? ના એને કાંઈ તકલીફ નથી. આ થોડા શક્કર જેવું આવતું હતું ને એટલે હું એને શહેરમાં દવાખાને લઈ ગયો છું. ડાક્ટરે કીધું અત્યારે કાંઈ વાંધો નથી અને હું એને વાડીએ મૂકીને જ આવ્યો છું. એટલે તું છે ને જરા એની ફિકર ન કરતો. એકાએક પાછી એને તબિયત અને એની તબિયતનું ધ્યાન નહીં રાખે એને પણ ડૉક્ટરે કાંઈ ખબર નથી પડવા દીધી ને એને? ના એને મેં ડૉક્ટર હારે વાત કરી લીધી એટલે એને કાંઈ ખબર નથી પડવા દીધી. મેં ડૉક્ટર હારે વાત કરી છે. તું એની જરાય ઉપાધિ નહીં કરતો. હા તે જવાબદારી અમને હોપી છે ને એટલે અમે જવાબદારી બરાબર નિભાવશું. સારું છે. વાત એમ છે તમે તો જવાબદારી નિભાવો છો પણ એ લોકો વગર આ દી અને રાત અમે કેમ કાઢીએ છીએ અને અમારું મન જાણે છે. અને પાછા અમે તો કાંઈ ખબર અંતરે નથી પૂછી શકતા. અહીંયાથી નીકળ્યા ત્યારે કીધું તું અંધુય પૂરું. અરે ભાભી તમે શું કામ ઉપાધિ કરો છો? અમે અહીંયા છીએ ને પાસે, અમે એનું બધું ધ્યાન રાખીએ છીએ અને કોઈ વાતની અમે કમી નથી આવવા દેતા. હા ભાભી તમે લોકો છો એટલે જ તો અમે અત્યારે આમ રહી શકીએ છીએ. નહીં તો નાનકાનું સ્વાસ્થ્ય જોઈને તો એને અલગ કરવાનો વિચાર પણ ન કરી શકીએ પણ ના છૂટક્યા. હા તે જે નિર્ણય લીધો છે ને એ બરાબર લીધો છે અને જોજે હા નિર્ણયના લીધે જ પરિણામ સારું આવશે. કારણ કે જ્યાં સુધી માણા ઉપર વીતતી નથી ને ત્યાં સુધી એને ભાન નથી થતું. આ ખેતરમાં અત્યારે કોઈ તે મજૂરી કરે છે ને એટલે થોડોક વધારે થાકી જાય છે. અને મેં એને કીધું છે કે ભાઈ તારે કામ હોય ને તો મને બોલેલી છે તો તું બહુ કામ ન કરતો. અને જો પાછો વધારે એને કંઈક કહું ને એ એમ પૂછે કે મને હું કામ કરવાની ના પડો છો તોય મુસીબત થાય. એટલે થોડું એને કરવા દઉં છું. એટલે મને ડૉક્ટરે મેં વાત કરી એટલે મને એમ કીધું કે એમ કામ કરવામાં વાંધો નહીં પણ બહુ વજનવાળી વસ્તુ એને ન ઉપાડવા દેતા. મેં કીધું સારું ડાક્ટર સાહેબ અમે ધ્યાન રાખશું એમ. એ નહીં રાખે. અને સીતાએ કીધું આ મીરા બહુને કહેતી હતી. હા હંમેશા નાશ પાડી છે કે જેમ બને ને એમ ઓછું કામ કરજો ને ધીમે ધીમે કરજો. એવું લાગે ને તો મેં તો 2 દાડિયા રાખી લેવા બીજું તો આપણે શું હોય. હા ભાઈ બધું એ જ છે પણ હવે હા નાનકો સમજશે નહીં અને નહીં ને કાંઈ. તમે હુક્કામ આટલી ઉપાધિ કરો પણ છો. શું કરું? રાઘવભાઈ અને સીતા ભાભી છે ને એ હંધુય સંભાળે છે ને તો થોડી ધરપત તો રાખો. જો આ દેવાભાઈ અને મીરાનું ધ્યાન રાખવા માટે આ 2 જણ એવા છે કે જેના થકી આપણા બેવ બાળકોને કાંઈ નહીં થાય. મોહન તારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. તને મારી ઉપર ભરોસો છે ને તે મને જવાબદારી હોપી છે અને હું એનો મોહન થઈને ઊભો રહે. વાત તારી સાચી છે પણ એને જ્યાં સુધી સમજાશે એ પેલા મારા નાનકાને કાંઈ એવું એક વેણ નહીં બોલતો. ગાંડો થઈ ગયો છે તું? ન બોલવાનું બોલે છે. તને કઈ ભાન પડે છે? હા દેવાને કાંઈ નહીં થાય. કીધું ને મેં દેવાને કાંઈ નહીં થાય.
ખબરદાર તો આજ પછી આવું બોલ્યો છો તો વિચાર્યું છે તો હા આ જુઓ ને રાઘવભાઈ તો ખરા અર્થમાં ભાઈ બનીને ઊભા રહ્યા છે. મેં તને કીધું ને કે હું દેવાને કાંઈ નહીં થવા દઉં. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાંથી દેવાને ઊની આશ નહીં આવે. એટલે તું છે ને એનું જરાય ફિકર કરીમાં. આપણો દેવો જલ્દી હારો થઈ જાય અને જલ્દી એને હાસું સમજાઈ જાય. દેવો જલ્દી તારી પાસે પાછો હોત આવશે, યાદ રાખજે. હા ભાઈ, અત્યારે તો તું જ મારો રામ, મારો રાઘવ બનીને આવ્યો છે અને મારું બધું દુઃખ છે તારા ઉપર લઈ લીધું છે ભાઈ. અરે ભેરું, તાણે જો કામ ન આવું તો તારો ભાઈ બંધ એનો હે. આ તારો ભાઈ છે ને એ એકલાનો તારો ભાઈ નથી, એ મારોય ભાઈ જ છે, મારોય નાનકો જ છે. હું એને છે ને મારા જીવથી વધારે જતન કરી અને દેવાને કાંઈ નહીં થવા દો. ને જોજે આ દેવાને જલ્દી હાસું સમજાઈ જાય અને દેવો આ ઘેરે પાછો આવશે. આ યાદ રાખજે મારું બેન. બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે મારો નાનકાને જલ્દી ભાન થાય અને ફરીથી પાછા અમે એક ઘરમાં એક સાથે રહીએ. મોહનભાઈ, તમે છે ને તમારા હૈયે ધરપત રાખો. માતાજી હંધુય સારું કરી દે, બસ એના ઉપર ભરોસો રાખો તમે. જો એટલે હું આ તારે ઘેરે આવ્યો છું ને તું આ રોવા ધોવાનું ચાલુ કરે, માણસ આ પાણીનું પૂછે. અરે હા બેસ ભાભી તમે હંજાતું ભાભી યાર, તમે બેસીને ચા બનાવીને લેતા જાઓ હારી. હાલો ભાભી. બે ભાઈ હવે રોયો છો ખોટો. એક તો મારી ઉપર ભરોસો રાખ્યો ને પાછા પારકા જેવું વર્તન કરશો. જો હું છે ને રાઘવની તારે જરાય ઉપાધિ કરવાની જરૂર નહીં. હું બેઠો છું ત્યાં હંધું સંભાળે. હા એ કહું છું આ બાજુ વયાવો હવે. ત્યાં બધું કામ થઈ ગયું હોય તો અહીં થોડીક મને મદદ કરાવો ને તો વેલા હાર નેવરા થઈ જાય, તો વેલા હાર વાળું ભેગા થાય. હા અહીંયા પડી છે, અહીં લઈ જાવ ને, હું કઈ આપવા નહીં આવું. અહીં આવી જાવ લઈ જાવ. ખડ વધી ગયું છે હમણાં તો. બાજુની વાડીવાળા ઓલા મોહનભાઈ કહેતા હતા ને, સાચી જ વાત હતી. એકવાર મોટા ડાક્ટરને જઈને બતાવ્યું હોત ને તો. તેથી તો ઓલા રાઘવભાઈ હારે ગયા હતા તો મોટા ડોક્ટર પાસે જ નહોતા ગયા. હું કીધું નહોતું કઈ? કઈ કીધું નથી. તમે તો ઘર આવીને કીધું દવા આપી છે તો એનાથી તો રાહત થઈ ગઈ હતી. આ ડાક્ટર કઈક બદલો છે. એ કહેતા હતા કે આ હૃદયનું બધું રિપોર્ટ ને અંતું બીજું બધું કરાવવું પડશે. અને આ ડાક્ટર છે ને મારો રોયો 10,000 રૂપિયાનો એક રિપોર્ટ. હા તો છે ને શરીર હાજુ હોય ને તો બધું પોગા હે, તો કઈ પૈસા એટલા રળી લેવા હે. પૈસાની વાતે કાંઈ નથી અટકતું. તો નો જાણે કઈ જાતની નવીન બીમારી આવી છે કે આ ડાક્ટરથી પકડાતી નથી. મને તો એ વિચાર આવે છે. હા તો છે ને એવું લાગે ને તો બીજા દવાખાને બતાવી આવશું, પણ છે ને આમને આમ કેટલાક દી માથું મારશો, બસ લઈને આમાંથી કાંઈક મોટું થઈને ઊભું રહે તો. કાંઈ મોટું નહીં થાય. આમાં મોટું થઈને શું થાય હે? હા જો હા ઓલા તેદી રાઘવભાઈ આવીને કહેતા હતા કે હું તમારે હારે હાલું છું, હાલો. પણ મારે કાંઈ આમ થોડું કરાય છે હે? હા હું વયો જાઉં અને કદાચ ડાક્ટર મને 2-4 દી દાખલ કરી દે તો પછી તારું શું થાય? મને તો તારી ઉપાધિ થાય છે ને એટલે ક્યાંય નથી જાતો. અરે પણ મારી હું કામ ને એટલી બધી ઉપાધિ કરો? એવું લાગે તો હું 2-5 દી મારા બાપાને ઘેર વહી જાત ને ત્યાં દવાખાને હું ન રહેત તમારા હારે. તારા બાપાને ત્યાં વહી જાત તો લોકો કેવી વાતો કરત ખબર છે કે અહીંયા ધણીને મજા નથી અને બાઈને જવું છે બાપાને ઘેરે. હા તો એટલે તો કહું છું હું દવાખાને હારે રહેત, હું કઈ એકલા તમને ન મૂકત. હા છે. પાણી લાવું તમારે હાટું? લાઈની પાણી લેતી આવી જા. હા પાણી પીવને તો. આ લ્યો હું શેઠેથી લેતી આવું. હા મીરા હા મીરા હા મીરા સાચીમાં હા દબાણ હા દેવા મીરા હા હા એ કોઈ છે નહીં. હું થઈશ તમને દેવા.
નથી. દેવા દેવા કોઈ દેખાતું નથી. રાઘવભાઈ, સીતા ભાભી, જલ્દી આવો. દેવા દેવા કેમ આમ રાઘવભાઈ, જલ્દી આવો. જોવા દેવા ભાભી જો ને કોને ખબર કે એ દેવા. અચાનક વાત કરતા કરતા પડી ગયા. માણસ દવા પેલા દવાખાને લઈ જાવ. હાલો હાલો ઊભું કરો. રાઘવભાઈ, તમે મને દવાખાને લઈને ગયા હતા, પણ શું થયું છે મને? હા, ડાક્ટર તમને કંઈક વાત કરતો હતો. જો દેવા, હું વાત કરતો હતો એ દેવા, મારે તને આ વાત કરવી નહોતી ક્યારે, પણ હવે એવું લાગે છે કે વખત પાકી ગયો છે, એટલે આ વાત મારે તને કરવી પડશે. શું વાત કરો છો તમે? હા પણ નાનદ પાડી કહેવાની, હું કામ તમે કયો છો? દેવાની ના પડી એટલે કઈ વાતનું વાત કરો છો ભાભી? કાંઈ નથી થયું ભાભી, એ તો ખાલી એમને એમ બોલે છે. ભાભી, રાઘવભાઈ, કઈ વાત છે? અને અને કોણે તમને વાત કહેવાની ના પાડી છે? અરે કાંઈ નથી થયું, તડકો છે ને એટલે તમને ચક્કર આવે ને છાતીમાં દુખે છે. તો ડોક્ટર એ કહેવાની ના પાડી છે તમને, બીજું કાંઈ નથી. નહીં ભાભી, કાક તો છે જ તે, કારણ કે હવે તો મારોય જીવ મૂંઝાય છે. આને તક આવી વારે ઘડીએ તબિયત બગડી જાય છે, તો આ તડકાનું થોડું હોય એટલું બધું. હા, નક્કી. મને છે ને ગમે એ કાંઈક બીમારી હોવી જોઈએ. હા, ડૉક્ટર છે ને તો જ આમને કાંઈક સમજાવતો હોય. પૈસા માગતો હતો ને ડૉક્ટર? ભાઈ સેવ હોય જલ્દી કયો ને, અમારો તો જીવ તાળવે સોટે છે હવે. જો દેવા, કેટલા રૂપિયા માગ્યા છે ડૉક્ટરે? અરે ગાંડા, એને રૂપિયા માંગ્યા હોય ને તો ઢગલો કરી દઉં. તો પછી મને વાંધો શું છે? પેલા તમે છે ને ઓછું બોલો, તમે વધારે બોલશો તો તમને છાતીમાં દુખશે ને ઉધરસ આવશે. જો મારી વાત સાંભળ સીતા, આપણને ભલે ના પાડી, પણ જો આ વાતની જાણ આને નહીં કરીએ ને તો ન બનવાનું બની જાય. જો ના દેવા, પાડી? કોણે ડોક્ટરે કહેવાની ના પાડી છે તમને? નહીં નહીં, નહીં બીરા, તમારા જેઠે. જો મારી વાત સાંભળો. મોટા ભાઈએ કઈ વાતની ના પાડી છે? દેવા, તને ખબર નથી, તારો મોટો ભાઈ તને નોખો કરવા નહોતો માંગતો. શું કામ તને ખબર છે? તને નથી ખબર. તું તારા મોટા ભાઈને ઓળખી નથી આઈકો. અરે ગાંડા, તું મિલકત માંગ અને તને એ મિલકત ન આપે એવું બને? હે? અરે તારી હાટું તો તારો મોટો ભાઈ એનો જીવે આપી દે, તો આ મિલકત શું ચીજ છે? પણ તને ખબર નહીં, તારો મોટો ભાઈ તને એટલે દૂર કરવા નહોતો માંગતો કે તને છે ને તને હૃદયની બીમારી છે. તારા હૃદયમાં કાણું પડી ગયેલું છે અને ડૉક્ટરે તને વજનવાળું કામ કરવાની ના પાડી છે. એટલે જ તારો મોટો ભાઈ તને અલગ કરવા નહોતો માંગતો. પણ તું છે ને એકનો બે નો છે. હા, તારા બાયુ માણાની વાતમાં આવીને તારી ભાભી હારે અને તારા ભાઈ હારે રોજ દી ઉગીને ઝઘડા ઊભા કરતો રહ્યો કે મિલકતમાં ભાગ આપી દો, મિલકતમાં ભાગ આપી દો. તને ખબર છે એટલે ભાગ કઈ રીતે પાડ્યા છે? એના હૃદય ઉપર પથ્થર મૂકીને ભાગ પાડ્યા છે. એ ભાગ પાડ્યા પછી મારી પાસે આવીને સોધા રાહુડે રેડ્યો છે તારો ભાઈ, અને તારી હંધી જવાબદારી એને મને આપી છે. તું એમ સમજી લે કે તારો મોહન આ રાઘવના રૂપમાં તારી હારવાર છે. અરે તારો ભાઈ છે ને એ તારો ભાઈ ન હોય, પણ તારા માટે તો ભગવાન સમાન છે દેવા, ભગવાન સમાન છે. એને અને તારી ભાભીએ બિચારાએ રોજ ઉઠીને મને હમાસાર પૂકે, રોજ ઉઠીને મને હમાસાર પૂછે મારો દેવો કેમ છે, મારી મીરાવો કેમ છે, એને કાંઈ થયું તો નહીં જ ને? તું દેવાને કાંઈ થાય ને તો દવાખાને લઈ જાજે, એનું ધ્યાન રાખજે. તમે નોખા ચા પછીનો એક ઘડી એવી ન ગઈ કે એને તારા માટે પૂછ્યું ન હોય.
અરે તું નોખો છો ને તેદુનું એણે જરાય ધાન નથી ખાધું, પણ તને તો મિલકતનો મોહ હતો એટલે તારા ભગવાન સમાન ભાઈ અરે બાંધીને તું નોખો થઈ ગયો. હા દેવાભાઈ, હજુ તમારી પાસે સમય છે. જો શક્ય હોય ને તો તમે તમારા ભાઈ ભાભી પાસે પાછા વયા જાઓ, એ જ તમારા માટે સારું છે. કેવી રીતે જાઉં? હું બાનું કાઢીને જાઉં મારા ભાઈની પાસે? અરે મારી પાસે તો માફી માંગવાના કોઈ શબ્દો નથી હવે રાઘવભાઈ. તો તમે હા શું બોલ્યા કે હું છે ને મારા ભગવાન જેવા ભાઈને ક્યારેય પણ ક્યારે સમજી જ ન શક્યો. અરે હું નથી કર્યું મારા ભાઈએ મારી આટું. નાનપણમાં જ્યારથી મારા મા બાપ ગુજરી ગયા છે ને ત્યારથી એણે મારી હરેક ચીજને પૂરી કરી છે. મેં કીધું ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે, તો કદાચ ઘરમાં એક પાઈ ન હોય ને તો કોઈની પાસેથી હુસીના માગ્યા એવા છે મારા ભાઈ. કોઈને હાથ છોડ્યા છે. અરે ઘણી વાર તો મેં મારી આ આંખે જોયા છે મારા ભાઈને રડતા, પણ ક્યારેય એણે મને કોઈ વાતની ઉણપ નથી આવવા દીધી હો રાઘવભાઈ. દેવાભાઈ, તોય તમે તમારા ભાઈ હારે આવું કર્યું? તમને ખબર હતી કે તમારા મોટ ભાઈએ તમારા હાટું કેટલું કર્યું, તોય તમે એને તરસડી ધક્કો મારીને નોખા થઈ ગયા મિલકતમાં ભાગ લઈને. દેવા તો આ હવાનો ભૂલો આજે ઘેરે આવે ને તો એને ભૂલો ન કહેવાય. આજે મોહન તારી વાટ જોઈને બેઠો છે કે ક્યારે મારો દેવો પાછો આવે અને મને બધ ભરીને એમ કે ભાઈ મારે તમારે ભેળું રહેવું છે. આપણીથી ભૂલ થઈ તો આપણે છે ને આજે જ જઈને ભાઈ ભાભીની માફી માંગી લેવું. પણ ભાભી, મને એ નથી સમજાતું કે આવડી મોટી બીમારી હતી તો ભાભીએ મને તો વાત કરવી જોઈએ ને. મારા ધણીનું ધ્યાન હું એ રાખત ને. તો કેવી રીતે કે કેવી રીતે કે તું કોઈની વાત માનવા તૈયાર હતી? તું તો બસ તારા મનમાં આવી ને એ જ વાતને હાસી માનતી હતી. ક્યારે મારી વાતે નથી માની તે. અને હવે છે ને આ મારી બાયડી જે કાંઈ પણ થયું છે ને રાઘવભાઈ, એ અંધું આની વાતમાં આવીને જ મેં કર્યું છે. ભૂલ તો તારી છે ને, ભૂલ તો તે કરી છે ને, તેની વાત માની જ નહોતો. પણ હાય હજી મોઢું નથી થઈ ગયું. હું તારી હારે આવું. હાલ ઊભો થા. તારો મોહન હજી તારી વાટ જોઈને જ બેઠો છે. હાલ ઊભો થા. હાલો. મોહન મોટા ભાઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી. તમારા નાનકાને માફ કરી દો ને મોટા ભાઈ, માફ કરી દો ને મને. તું ચારતી
કદી નથી ખાધું મારા ભાઈ. હર ઘડી હંમેશા બસ ને બસ એક જ વાતની ચિંતા કરે. મારો નાનકો શું કરતો હશે? હું સમજી શકું છું કે મારાથી અલગ થવાનો નિર્ણય જે લીધો છે વિચાર્યા વગર લીધો છે, પણ એક વાતનો મને ભરોસો હતો કે મારો નાનકો મારી પાસે પાછો આવશે. મોટા ભાઈ, શું કામ છોડી દીધો હતો મને એકલો? તમે જાણતા હતા ને કે મારી પાસે બહુ વધારે સમય નથી મોટા ભાઈ. મને કંઈ થઈ ગયું હોત તો, અરે તમારા જીગરનો ટુકડો હતો ને, તો પછી શું કામ ને મને એકલો કરી નાખ્યો. જો હું તને મારાથી દૂર ક્યારે જવા દેવા ઈચ્છતો જ ન હતો. તારી આ ખાડી માલ મિલકતની જે પટ્ટી હતી ને એ તું નતો ઉતાર્યો. એટલે મારો ભાઈ આ માલ મિલકત માટે મારી સાથે ઝઘડે, મારી પાસે આની માગણી કરે અને હું ના આપું તો મારાથી નફ્ફટ ભાઈ બીજો કોણ હોઈ શકે? એટલા માટે દિલ ઉપર પથ્થર મૂકીને તને જવા દીધો અહીંયાથી. હા દેવાભાઈ, અમે લોકો તમને જવા નહોતા દેવા માંગતા, પણ તમને એમ હતું કે અમે લોકો મિલકત દબાવીને બેઠા છીએ. મીરા અને ઘરના રોજના ઝઘડા આનાથી કંટાળીને તમને મોકલ્યા હતા. બાકી તમારી તબિયતની અમને પહેલેથી ખબર હતી, એટલે તો અમે લોકો ભાગલા નહોતા પાડતા. ભાઈ, ભાભી, આ બધામાં તો ભૂલ મારી જ છે ને, કે મેં જ જુદું થવાનું નામ લીધું હતું. હું અત્યારે તમારા લોકો સામે નજરે નથી મિલાવી શકતી, એટલો મને અફસોસ થાય. ના મીરા ના, જો બાળકોથી ભૂલ થાય અને વડીલોએ એમને માફ જ કરવાના હોય. હા, સાચી વાત છે ભાભીની. અરે ગાંડા, તું તો કેટલો ભાગ્યશાળી છે કે તને મોહન જેવો ભાઈ મળ્યો. એણે તારા માટે કેટલું જતું કર્યું છે. અરે હા, તારો ભાઈ છે ને, તારા માટે તો ભગવાન બરોબર છે. ને આ તારા ભાભી, એના તો વખાણ કરવું એટલા ઓછા છે. હા, તારા ભાઈ ભાભીએ તને ઓછું ન આવે ને એટલે પોતાના બાળકને જન્મ નથી દીધો. આખું જીવન તારા માટે ન્યોસાવર કરી દીધું, અને તું એને તરસોડીને જતો રહ્યો. હા દેવાભાઈ, તમારા ભાઈની વાત હાવ સાચી છે કે તમે કેવા ભાગ્યશાળી છો કે તમને મા બાપ સમાન જેવા મોટા ભાઈ મળ્યા છે અને ભાભી મળ્યા. તમને બેને મિલકતનો મોહ હતો ને, હવે ધ્યાન રાખજો કે મિલકતની વાહે તમે તમારો પરિવાર ના ખોતા ક્યારેય. સાચી વાત છે. ચાલો હવે પાછા ઘરે આવી ગયા છો તો આ રડવાનું બંધ કરો ને. હા, અરે જે થઈ ભાભી. ગયું ને એ બધું ભૂલી જાઓ. સમય છે ને કેટલો નહીં એ હું નથી જાણતો, પણ જેટલોય સમય આવે છે ને એ અંતોય સમય હું તમારી લોકોની હારે બેસવા માંગુ છું. હું તમને લોકોને આમ રડતા નહીં પણ ખુશ જોવા માંગુ છું. મારી અમે કોઈ ક્યારેય પણ રડવાનું નથી. કોઈ નહીં રડે. હા ભાભી, નાના છોકરા સમજીને માફ કરી દો અમને.